નગરપાલિકામાં સફાઈ કૌભાંડનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। ઊંઝા નગરપાલિકામાં સફાઈ કૌભાંડનો મામલો જોવા મળી રહ્યો છે। આરોપી ચૂંટણીમાં ફરજ ઉપર હોવાનો કોંગ્રેસનો દાવો કરવામાં આવ્યો, ત્યારે તત્કાલીન ચીફ ઓફિસર અલ્પેશ પટેલ આરોપી છે। અલ્પેશ પટેલ અને રવિકાંત પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે, ત્યારે ફરિયાદ હોવા છતાં ફરજ બજાવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। અલ્પેશ પટેલ વિજાપુર પાલિકામાં ફરજ બજાવે છે। કોંગ્રેસ મહામંત્રીએ ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરી છે, ત્યારે નરેન્દ્ર પટેલે ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે। અલ્પેશ પટેલને હોદ્દા ઉપરથી દૂર કરવા માટે વિનંતી કરવામાં આવી છે। મહેસાણામાં ઊંઝા નગરપાલિકામાં સફાઈ કૌભાંડ મામલાનો પર્દાફાશ થયો છે, જ્યાં આરોપી ચૂંટણીમાં ફરજ ઉપર હોવાનો કોંગ્રેસનો દાવો કરવામાં આવ્યો, તો તત્કાલીન ચીફ ઓફિસર અલ્પેશ પટેલ આરોપી હોવાનું સામે આવ્યું છે। ત્યારે અલ્પેશ પટેલ વિજાપુર પાલિકામાં ફરજ બજાવે છે। અલ્પેશ પટેલ અને રવિકાંત પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવે છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે ફરિયાદ હોવા છતાં ફરજ બજાવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। કોંગ્રેસ મહામંત્રીએ ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરી છે। નરેન્દ્ર પટેલે ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે, ત્યારે અલ્પેશ પટેલને હોદ્દા પરથી દૂર કરવા માટે વિનંતી કરવામાં આવી છે। અલ્પેશ પટેલ અને રવિકાંત પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ હોવા છતાં પણ તેઓ ફરજ બજાવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, ત્યારે અલ્પેશ પટેલને હોદ્દા ઉપરથી દૂર કરવા માટે વિનંતી કરવામાં આવે છે। તો આરોપી ચૂંટણીમાં ફરજ ઉપર હોવાનો કોંગ્રેસનો દાવો કરવામાં આવ્યો, ત્યારે તત્કાલીન ચીફ ઓફિસર અલ્પેશ પટેલ આરોપી હોવાનું સામે આવ્યું છે। અલ્પેશ પટેલ વિજાપુર પાલિકામાં ફરજ બજાવે છે। કોંગ્રેસ મહામંત્રીએ ચૂંટણી પંચને આ પ્રકારની લેખિતમાં રજૂઆત કરી છે। નરેન્દ્ર પટેલે ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરી છે, તો અલ્પેશ પટેલને હોદ્દા ઉપરથી દૂર કરવા માટે વિનંતી કરવામાં આવે છે। મહેસાણાના ઊંઝા નગરપાલિકાના સફાઈ કૌભાંડનો મામલો હાલ સામે આવ્યો છે।